હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ત્યાં સવારના વાગી ગયા છે 9 અને આપણે બધું કામ બાકી છે. મિષ્ટુબેનના પપ્પા પણ જાગી ગયા છે અને મિષ્ટુબેનના પપ્પા ફ્રેશ પણ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ મિષ્ટુબેનના પપ્પાને. ગુડ મોર્નિંગ મિશુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાત કરતા થોડી ખારી રાત હતી આજે હા થોડી ખારી આજે એને ખબર હતી ને મારી મમ્મીને માથું દુખે છે એટલે અને હાલ આપણે જો બધું કામ હજી બાકી છે. તો તમે જોઈ શકો છો, કપડાં ખાલી નીતરતા કર્યા છે અને આમ જો આયા તમને કહું ને તો આખી રૂમમાં છે ને બધે કીડી ઉભરાણી હતી. રૂમમાં, ઓસરીમાં, મોટા બાની ઓસરીમાં, એટલે બધે રસોડામાં બધે નકરી કીડી ઉભરાણી હતી. તો કાલ રાત્રે બધી જગ્યાએ રખ્યા નાખી હતી. શૈલેષ કે રખ્યા નાખી કે આપણે કીડીઓને મારવી નથી, કારણ કે બહુ બધી હતી. એટલી બધી મારીને પાપ ભાગી ગયો. પણ આટલું બધું પાપ લેવાય ને એની વાત એ સાચી છે, ખોટી વાત નથી કે શોખ ભૂષીને તો કીડીઓ મરી જ જવાની છે. તો રખ્યા નાખી હતી. તો હજી જો બધી ભેગી કરી રહીશું. મિશુબેન હોતી હતી ને એટલે અહીં અવાજ નહોતી કરતી. તેને પપ્પાએ ધ્યાન રાખ્યું કા કપડા ધોઈ રહે ને એટલી ઘણી. તો હાલ હવે પપ્પાને ચા પાણી પી લઈએ. ચા પાણી પીવા માટે આવી જાવ અને પછી પાછો આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, તું થોડી કઈ હાવણી મારી દે, પછી પોતું તો મારવું જ પડશે. મારું તો પડશે, 2 વખત મારી પડશે. પોતું તો મારવું જ પડશે, 2-3 વખત મારવું. સારું હાલો તો ચા બનાવી મસ્ત મજાની આમ આદુ બધું નાખીને ચકાસ, પછી એક ચા પી લઈએ અને પછી મળીએ. નકર રોજ કેવી બનાવું છે? શીરાવાની ઈચ્છા નથી, એકલી ચા પીવી છે એટલે કહું. ઓકે સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો એને ફટાફટ ચા બનાવી દો, પછી પાછા મળીએ. ચાલો મિત્રો, તો બપોરા થઈ ગયેલા છે. મિષ્ટુબેન નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયેલા છે. એની સાયકલ પણ જમણવાર અમારે જ્યાં ભોજન કરવાનું છે ત્યાં મુકાઈ ગયેલી છે એના મમ્મી દ્વારા, બરોબર છે. અને એની મમ્મી કોથમરીનું કટિંગ કરી રહી છે. સબ્જી, શાક, રોટલા બધું થઈ ગયેલું છે અને કાંઈક દાળ કરેલી છે. આજે ભૂખ છે નહીં, પણ હવે એને બહુ ભૂખ છે એટલે એ કે જલ્દી ખાઈ લેવું છે, પણ મને બિલકુલ ભૂખ છે નહીં. આ ક્યાંક પ્રસાદી આવેલી છે. હું કામ નથી ભૂખ? હું શિરાયો નહોતો અને ગામમાં જઈને ભાઈબંધ કે સમોસું એક ખાઓ ને, મેં નહીં, મેં ખાઈને આવ્યો શિરાવીને આવ્યો કે નહીં મારા હામ છે, ખાવ તમે. પછી મારે એના હામ ને પછી માન આપીને મારે ખાવું પડ્યું. તો પછી મારે શું કરવાનું બોલો? તો મને ભૂખ નથી, એને ભૂખ છે, બરોબર છે. ઓકે તો સારું, ચાલો મિત્રો જમી લઈએ. પછી મિષ્ટુબેન કાંઈ કેમ બોલતા નથી. સારું, ચાલો મળીએ, કન્ટિન્યુ બન્યા રહ્યો. ચાલો, મોટા બા મિષ્ટુ રમાડવા પંપુડો લઈને આવ્યા તો મિષ્ટુ રમાડવા પંપુડો લઈને આવ્યા. મિષ્ટુ ને બહુ ગમે પણ એનાથી વાગતું નથી પંપોડું. એમ દાદા નાની નાની પતંગો લાવ્યા ને પંપોડું મોકલાવ્યું ને ફિરકી છે ને એવું બધું ભાઈ ના બેટા. પણ આને શું ખબર પડે ઉડાડવાની? કયો લે જમી લીધું મોટા ભાઈ? જમી લીધું? અમારે બસ જમવા બેવું છે હવે. એવું છે? લગ્ન હતા બેંક ના કારણે બધું પડ્યું રહ્યું. એવું છે? આવું થાય જો કામમાં બધું, બરોબર છે. સારું હાલો મિત્રો જમી લઈએ પછી મળીએ. ચાલો મિત્રો, તો 5, 5:30 એટલે મોલ્લો બોલી ગયો એટલે 6 વાગવા આવ્યા છે અને તમને વધારે કાંઈ આગળ બતાવી ગયા નથી. અને તો મોરલો બોલે છે અમારા ઘરની પાછળ છે એ રીતનો મોરલો 15-20 હજાર રૂપિયાનો આવે. બધા છે એ મંદિરે ગામમાં છે મૂકતા હોય છે, તો તમને સંભળાતો હોય છે. મસ્ત મજાનો સુરીલો અવાજ સવારે વહેલા પરોઢમાં, પછી 6 વાગે સાંજે વાગે અને આમ એનો જે બી સૂર છે ને બહુ મસ્ત મજાનો હોય. એ રીતનો આખો એ લાવેલા છે. તો અમારા વિસ્તારમાં બી છે. અને એક વાત એ કે તમને અપડેટ આપવાના હતા મિષ્ટુના આધાર કાર્ડના. તો મિષ્ટુનું આધાર કાર્ડ પણ આ થઈ ગયેલું છે. 2-5 દિવસમાં ત્યાં અમારા આધાર કાર્ડ આવી ગયેલું છે, બરોબર છે. આ જોડીએ અમારી મિષ્ટુડી, બરોબર છે. તો આ રીતનું છે. ચાલો નીચે હવે જાઓ, મિષ્ટાને અને તુલસીને લઈને મળાવું. ઓકે, નીચે જઈને મળીએ.
મિત્રો તો આપણે મિષ્ટુ અને તુલસી પાસે જવાનું હતું પણ એ જ લોકો અહીંયા આવી ગયા. મિષ્ટુ જાગી ગયો મારો દીકરો, જાગી ગયો. સીધી ઉપર લાવી નીન ઓલી ટ્રેક્ટર આવ્યું હતું. અચ્છા નીચે હા ને હલવાઈ ગયું તું બિચારું. ઠીક બરાબર છે તે રાડે રાત બધા કરતા હતા ને તે જાગી ગયા. મેં ઘડી કિસકાવું તો હોઈ દે તે જાગી ગયા. ઓકે હું થોડોક મારા કામમાં બીજી હતો તો સારું ચાલો હવે ફાઇનલી નીચે જઈએ. નીચે જાઉં છું તો ચાલો હાલો હું કપડા બરાબર વીણી છે. દઉં. હા મિષ્ટુ ઘડીક રાખો, તારા જે કામ હોય પતાવી દે ને પછી ખાલી આપણે કપડા વીણી લઉં બધા હું જઈએ. કશે ને હવારમાં ટાવ ઝાકળ પડે. વિશુ લો બસ બંધ થઈ ગયું, બંધ થઈ ગયું. ફિનિશ ફિનિશ. લે અને બૂટ નથી કરવા, જો અને બૂટ નથી પહેરવા. પણ તે ટાઢું લાગે એટલે એના કાન છે સાલે સસલાના કાન કાન. એના બૂટ પહેરાવે એની મમ્મી, બૂટ નથી પહેરવા. પરાણે પહેરાવે છે. ટાઈટના મોજા તો પહેર્યા છે બટ બૂટ બી પહેરી લે. પણ છોડીને પહેરવું નથી. મીચુ મીચુ પહેરાઈ ગયો, પહેરાઈ ગયો, પહેરાઈ ગયો, પહેરાઈ ગયા. પહેરાય હું તા માથે થઈ ગયા. અરે બાજી અહીંયા માણસ ચડાવ્યા. હવે જ્યાં નથી કઈ જગ્યાઓ બધા પતી ગયો મારે લીધા છે. તુલસી દૂધ લઈ આવે પછી પાછા વાળું પાણી કરીએ, પાછા મળીએ. એન્ડ મમ્મી ડિસ્કો કરે જ છે અહીંયા ઓ. હા વાલો મિત્રો આગળ મળીએ, કન્ટિન્યુ બનાવી. ચાલો મિત્રો તો મેન મારે મિસ્ટા એ છે જે કરી લીધેલું છે તમે પણ કરી લ્યો. બસ સારું ચાલો હવે રસોડામાં જઈએ. એના મમ્મી રસોઈ બનાવી નાખી છે, જમવાનું તૈયાર છે તો અમે જમવા બેસી જઈએ. બરોબર છે. મિષ્ટુને લઈ લે જરીક એટલે હું વિડીયોને આગળ ધપાવું. દાજી મારી ફેવરિટ બળી ગયેલી થોડી હું કહું ને ચોખા કરતી હોય, વઘારેલા ભાત કરતી હોય તો થોડીક દાજ માઇનોર પડવા દેજે. ખીચડી કરતી હોય થોડીક માઇનોર છે એ દાજ પડવા દેજે, થોડીક બળવા દેજે ખીચડી. અને એ ખીચડીને ખાવાની કાંઈ મજા આવે. દૂધની ખીચડી હોય તો બી ભલે અને છાશની ખીચડી હોય તો બી ભલે. નહીં મારી વાત છે, જસ્ટ વાત છે, બીજું કાંઈ નથી. બરોબર છે. તો બહુ મજા આવે ખાવાની. ખીચડી બળી ગયેલી હોય કે ભાત બળી ગયેલા હોય એને ખાવાની એક મજા અલગ છે, મારું માનવું છે. બટ હવે બળી ગયેલું ખાવાતું નથી બટ મજા આવે છે. તમને બધાને મજા આવે છે કે કેમ, કોણ મારી સાથે છે અને કોઈને એવા ટેસ્ટ કરેલી ખીચડી અને ભાત ખાધેલા છે જરા કમેન્ટ કરજો. તો સારું ચાલો મિત્રો આજનો વિડીયો આપણે હવે અહીંયા વાળું પાણી કરીએ અને પૂરો કરીએ છીએ. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. સ્માઈલ સ્માઈલ સ્માઈલ. એ જીવ ત્યાં નહીં રાખવાનો. સ્માઈલ સ્માઈલ સ્માઈલ. કી જાણે આલે આલે આલે. ચાલો.